પગપાળા જવાનું છે કે હસમુખભાઈ ઠાકોરના આપણા અંગાત એક્ટર છે ને ઇવન આપણે અંગાત લઈ જવાના છે. આવવાનું કહેતા હતા બોલાવા જઈએ તો તમે બોલાવા જો તો આ તો બોલાવે જ આવું હસમુખભાઈ લઈને જ જવું અંબાજી જવું એટલે જવું. હસમુખભાઈ બોલો બોલો અંબાજી આવવાનું કહેતા હતા. હા હું વાળો વાકું છું વાળો વારો બરો વાકી ના રહો મારે અંબાજી જવા જ ફરવાનું હતું. ચાલો ઠેલા પેલા લઈએ રૂમાલ બોમાલ નાખે રહો 4 જણા આવીએ અંબાજી જવા જ ચલો ચલો હસમુખલાલ આયા અંબાજી રોબારો મારતો તો ને બોલાવા આયા ભાઈ. આવો અંબાજી જવા જ ને કરજે બાપા ગરી પુણ્યમાં આવે છે. જય જય અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે. અંબાજી દૂર છે જાના જરૂર છે અંબાજી દૂર છે જાના જરૂર છે. બોલ મારી અંબે જય જય અંબે 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 બોલ મારી અંબે જય જય અંબે. અંબાજી આપું તો હેડવાનું કરવાનું પેલું અંબાજી માનું મંદિર રહ્યું. ચલો આપણે દર્શન કરવા જઈએ. દર્શન કરીએ અંબાજી માના. બેહીએ પછી નીકળી જઈશું. વક પગ પાડા હેડ તો દર્શન કરવાયો કરે સિંહની સવારી મારી અંબે જોને મારી કરે સિંહની સવારી મારી અંબે જોને. ઘણીવાર બેસીએ પછી આપણે નીકળીએ દર્શન બર્શન કરી બેસો અંબાજીમાં મસ્ત સરસ દર્શન થઈ ગયા. દર્શન બર્શન કરીને હવે અંબાજી મોટા અંબાજી જવાનું હોય દર્શન કરવાનું. દર્શન કરી ચલો પછી આપણો વાત થશે. કરીએ હેડવાનું ઘણું હજુ ઘણું હેડવાનું થેલાની લઈ લઈશું ભાઈ આપણા હેડો ફૂલા લે લો સાજી યાર કોઈ યાર
પેલા ભરા પછી હા હેલો લે ઈ ગયો મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે મારી ગબરવારીમાં રાખશો અમારી રે લાજ મારી ગબરવાડીમાં રાખશો અમારી રે લાજ ઓ આરાસુરની અમે મારી દર્શન કરવા આવ્યો હોમે મારા આવજો રે હોમે મારા આવજો ભક્તિનો રંગ એવો મન લાગ્યો પગ પાળા હેડ તો માં દર્શન કરવા આવ્યો સંગ હોય એ મજા આવે આગળ સાઉન્ડ છે ચાલતા તો ના અંબાજી રસ્તા કેવો હોય આ રીતે બસવાળા સંગ હોય કેમ્પો હોય તો જોવાની મજા આવે મસ્ત વાતાવરણ હોય નાચવાની મજા આવી જાય આમ જલસા પડી જાય યાર આવી મજા ના આવે એ હેડવું પડે માતાજીના મંદિરે જવું પડે આપણે બધું બોલ મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે રાગર 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 હા નાચું તો નાચી લેડ અમે શૂટિંગ ગયા ઉતારતા હતા કેટલા સમયથી પણ હું નહોતો આવ્યો પણ અમારા બધા રહ્યા ને અંગાત જ છીએ અમે શૂટિંગમાં પણ હું કેમેરા શૂટિંગ કરતો એટલે હું ના આવ્યો બધા અંબે જો અમે અંબાજી જઈએ છીએ હા જો 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 અરે હસમુખ ઠાકોર હા પીલો એડો પીલો અને મારા માટે કરો હા પીઓ મોણી એવું બધું પીજો પાણી પાણી પીવું છો વિક્રમભાઈ નો બતા કે પાણી પાણી પીવો હા આ ભાઈ અમારા હસમુખ વિક્રમભાઈ ઠાકોર નો આશિક હો ભાઈ નાનો વિક્રમભાઈ ના નાનો મોટા ભાઈ મોનું બરાબર હા પીઓ પીઓ ચા આ ભાઈ ને ચા ને ખાતી નહીં હા હા ચા બા પીઓ ચા બા પીને પછી આગળ વધો સેવાના કેમ બહુ સરસ કરે છે
હા બીજું કઈ કહેવાનું આ બીજી ફેર પીવાનું. અરે અમાર ભાઈ છે ને, અરે ભાઈ અમાર શૂટિંગ મોર પી લીધી ચાવાની હો. હા ફેરથી પીવા માંડ્યો. અંબાજીમાં ફી એટલે પીવા સારે. લે અમારી ચા કાઢો હેડો, અમારે ચા તો પીવડાવો. ચાલુ કેમેરામાં ચા પીવી પડે, ચાલુ કરે થોડી. આટલી બધી મિત્રો સેવા આપી છે. ચા જો પીવો. સંજયભાઈ રાવત ચા પીવે છે. હા મસ્ત ચા આવે. તીસુડિયા ઢાર આવીને અમે ચા પીવા માંડ્યા બધા. મેં કીધું હવે મારે રહેવું જ પડશે વિડીયો કે હું નહોતો, મારે શૂટિંગ કરવાનું હતું એટલે કેમેરો મારા પાસે હતો તો બધું. આ જો એક્ટર ચા બા પીવું છું. ચા પીવું છું. જો અમારા વિક્રમભાઈ સોટે વિક્રમ ઠાકોર મારા જિગ્નેશ કવિરાજ બંકા ના મને એ જિગ્નેશ કવિરાજ કે મિત્રો કોમેન્ટમાં જરૂર કે લખજો કે જીગાભાઈ જેવું લુક લાગે છે મારું. ચા પીવી તો આવજો. તીસુડા ઢારે આવ્યા છીએ. અંબાજી આવો ને તો તીસુડા ઢારે આવીને રકાબી વાળી ચા પીવાનું ભૂલતા નહીં. જો અમારા સુભાઈ ઠાકોરે અમારા વિશાલભાઈએ 2 વખત ચા પીધી છે. અમારા સચિનભાઈએ એક જ ફેર પીધી. મારા ખાસ મિત્ર દરજી એટલે મારો હસમુખ ઠાકોરના મિત્ર માસૂમ મારો યાર છે. દરજીનો છોકરો પણ અમારે બેની ભાઈબંધ એવી છે ને અમારા અંગાત જ હોય. હવે હેડો 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 હેડો. આ રકાબી પછી હાલવા આવજો ભાઈ. મારા આ રકાબી આપીને આવું હું કે ભાઈ હું અંગા જતો રહે તો ભાઈ રકાબી રહી જશે એ વારી. થેન્ક યુ યાર. ચા મસ્ત બનાવી દો. હજી ચાલુ છે કેમ્પનું આયોજન. ચાનું તો ચાલુ થઈ ગયું હો. બરોબર જુઓ ચાલુ છે. મંડપ બંધાય છે હજી. શું મસ્ત મજાનો માહોલ છે. હવે તો હું આવી જઈ એટલે મોજ મોજ કરાય. કાકા આટલી વાર બોલવા વાળું કોઈ નતું ને. તેજ પ્રોગ્રામમાં બૂમ પડાવવાની છે. આખા તો અંબાજીમાં પ્રોગ્રામમાં બૂમ પડાવવાની છે. બૂમ પડશે. બૂમ બૂમ પડાવ. જય અંબે. હસમુખ આ બ્લોકમાં હું નતો એટલે તમે બોલી એકતા નતા. હવે હું આવી જશું ને એટલે બૂમ 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 બૂમ. જય અંબે. જય અંબે. બૂમ બૂમ. જય અંબે. તીસુડિયા ઢાળે બૂમ બૂમ. જય અંબે. ચા બા પી દઈએ. જો ચા બહુ સરસ બનાવી હતી. સેવા કેમ બહુ સરસ. અમારા ભાઈ રહ્યા ને અરે ભાઈ આ ભાઈ રહ્યા ને અરે બોલતા જ નહીં. જો અવાજ દેખડા નહીં રહ્યા કરતો. હવે બોલવા વાળો જ મોણસ હવે આવ્યો હોય ને. આ ભાઈ માસુમે મારો ભાઈ બને પણ ઠંડો છે. અને આ ભાઈનો અવાજ જ નહીં કરતો. મસાલા ખાઈ રહી નહીં કરતો. ચલો અમે આગળ વિડીયો બતાવીએ. અમે અંબાજી પોકે બધું બતાવશું તમને. અમે જોતા રહો અમારો વિડીયો. વરસાદ ચાલુ છે. અંબાજી જઈએ છીએ અમે. હસમુખને બેને કપડાં બદલી નાખ્યા બીજા. હવે અમે જેમ જશું એમ અમારા લુગડાઈ બદલાય છે. અને અમારા જેમ લોકેશન તમને આવશું એમ બતાવશું. જો અમે ચાલતા જઈએ છીએ. અમારા આ ઓને બદલ્યા નહીં પણ અમે તો બદલી નાખ્યા કેમ કે અમને પલળી ગયા હતા ને એટલે બરાબર વરસાદ નહીં રહ્યા. વરસાદ વગર નતા. ચાલુ વરસાદ અમે જ પલળ્યા છીએ. જો મસ્ત મજાનું લોકેશન. અંબાજી આવો તો જરૂર આ લોકેશન જોજો. અંબાજી પહેતા જ છે પહેલાં ગેટે જ. સરસ મજાનું. અમારા હસમુખ ઠાકોર એક્ટર સુપરસ્ટાર અમારા હસમુખ ઠાકોર. અને મોજ મોજ જો વરસાદ પડે ને અંબાજી બેસતા એડે આવીએ તમને બતાવીએ લોકેશન. સરસ મજાનું ચકાચક લોકેશન કરેલું છે. જો બીજા લોકેશન અમે બતાવ્યું. જોતા રહેશો અમારો બ્લોગ. અમે અંબાજી પહોંચી ગયા છીએ હવે. જો અમારા બધા હસમુખ ઠાકોરને લોકેશન બતાવું તમને. સરસ સરસ જો આવું અંબાજી આવો. જો આવું સજાયું છે અંબાજી મંદિરના પહેલાં આગળ જ સરસ મજાનું. જો
કેટલું સરસ મજાનું સજાયું. હજી હવે આગળ જવાનું જેટલું બને એટલું તમને બતાશું અને મારો વિડીયો જોતા રહો. અંબાજી સારી કરવા આયો માં હમે મારા આવજો મારી ગબ્બર. અમે નેચર અંબાજી માના દર્શન કરીને ગબ્બરવાળી માતાના દર્શન કરવા જવાનું છે અમારે. એટલે અમારો વરસાદ નરે બહુ એટલે અમે લેટ પડ્યા, અંધારું થઈ ગયું છે, પણ અમે બધા પોકી ગયા છીએ. વરસાદ બંધ થઈ ગયો છે, હવે બહુ પલળી ગયા, બહુ ભેજે બહુ પલળ્યા હતા. અમારા હસમુખભાઈ ઠાકોર જો હસી રહ્યા ને, હા હા જો પાછળ આ ગબ્બર છે, પાછળ જવાનું છે. અમે પોકીએ છીએ, ઉપર ચડવાનું છે. બોલો અંબે માત કી, બોલો ગબ્બર વાળીની.